હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. આજે છે નવરાત્રિનો ડે 3, ત્રીજો દિવસ ને આજે અમે પહેર્યું છે એકદમ સર્કિટ. જો કાળું હોત ને એકદમ એવું જ લાગે. આમાં પપ્પાનો જબ્બો છે. પહેલી વાર મને આવા લાગ્યા, પપ્પાને કપડાં આવા લાગ્યા. પહેલાં ત્રણ મારું પીરિયડ આવે ને ત્યારે મારા પપ્પાને એક કપડાં મૂકવામાં એવું હતું. અત્યારે જો સેટ ઢીલો છે, પણ આપણે શું રમવા મજા આવે. આપણે દેખાવ નહીં જોવાનો, રમતા ફાવવું જોઈએ. બાકી બધું ગયું તેલ લેવા. આ છે ને આજુબાજુથી બધેથી કેમેરા એટલા ગંદા થઈ જાય મારા, તો એ વિડીયોમાં ઓલું બધું લાઇટ ફેલાઈ જાય. પણ કંઈ નહીં, આજે અમે છેક દૂર જવાના છે. ગરબાનું નામ વાંચીને હમણાં કહીશ કે કયા ગરબામાં જઈ રહ્યા છે. કે આખું અલગ પ્રકારનું છે, ટેકનો બેકનોનું એવું બધું છે. તો મારી ફ્રેન્ડ આવે છે, એને ફૂલ ફેમિલી છે, તો એ બધાને મારી ગાડીમાં લઈને જઈશ. લુલુનવીને જે બીજા જોડે આવશે, ધ્રુવભાઈ છે એ લોકો બીજા જોડે આવશે. બધા એક જગ્યાએ ભેગા થઈશું અને પછી જોઈએ કે કઈ રીતે આગળ જઈએ છે. ત્યાં સુધી અને જપ જ નહીં મમ્મીને મારી આમથી આમ કપડાં સૂકવે છે. કોઈ નથી, બધે આવું ગમે, ખાલી વિડીયોમાં આવું ના ગમે. કઈ વાંધો નહીં, ઘડી રેડી થઈને હવે એકચ્યુઅલી અમે જ્યાં જઈએ છીએ થોલ, ત્યાં કંઈક 12 વાગે તો ગરબા ચાલુ થાય છે, એટલે વાંધો નહીં, મોડું થાય એટલું મોડું. સો અત્યારે તો ટોલી છે નહીં, આપણો ઢોલીન પીપુડાવાળો એ લોકો બીજી રીતે આવે છે. હું અત્યારે જઈ રહ્યો છું ઇસ્કોન. ત્યાંથી મારા ફ્રેન્ડને બધાને ઉઠાવીશ અને પછી જઈશ. શીલજ અમે ભેગું કર્યું છે કે શીલજ એક જગ્યાએ બધા ભેગા થઈએ અને ત્યાંથી આપણે 3 ગાડીઓ જવા દઈએ, કારણ કે પછી શું દૂર છે તો આડું થઈ જાય એના કરતાં. સો ગરબા તો એ જગ્યાએ 12 વાગે કંઈક ચાલુ થાય છે, 11:30 વાગે, એટલે કંઈ જ વાંધો નથી. આવી ગયા પિસ્તા. કાજુ બીજી જગ્યાએ ગઈ ને પિસ્તા અહીંયા આવી ગઈ. એવું ના ખબર પડે, કોઈ નહીં ખબર પડે ઓલું કે તારા ઓલી છોકરીની વાત કરું તારા વાડીનું, એવું નહીં ખબર પડે. ના ખબર પડે હે ઈને કાલે જોઈતી જ ને ઓલી ને જોઈતી જ ને. एक बार हो जाए फिर एक्टिवेट हो, तो उसके बाद दोनों आ जाएंगे और PDF आएगा. ક્યુઆર કોડ બની ગયો પણ શેનો શું વાત કરે? કેમ આવું બધું કઈ બી કહું ને શું હતું શું કઈ ગાંડા જેમ કેમ બોલે? શું હતું મેં કે અંદર શું જેન્ડરમાં મેલ અને ફિમેલ હતું? તેણે શું કર્યું? તને આવી ગઈ ટિકિટ? આવી ગઈ. એણે મેલ તો એણે મેલ કર્યું. આ મેલ કરી દીધી. ત્રીજો ઓપ્શન જ નહોતું. ત્રીજું ઓપ્શન આપવું જોઈએ યાર. ધ્રુમિલ જોશે તો શું કહેશે? ડેન્જર લાગે. આ લટકાયા હોય કોઈને પકડીને એવું નહીં લાગતું? લગે છે અહીંયા આખું ડેકોરેશન કરેલું છે, ફોટોઝ. અરે હીરો બનાવું છું તને. અહીંયા જો આ કેમેરામાં જો કેવું નહીં, તને બી ફટાફટ કરજો. ફોટો પડાવે તો નહીં પાડે પછી. અરે યાર તો નહીં થાય. આ તો ઉપર કર તો. હા ચાલો ઉપર. અરે ચાલુ રાખશે બધું ફોટો. અરે
નીચે જો પહેલા ઉભો રહે અહીંયા જો ને અરે ચાલ હાલ ઉભો રહે આમ જો બધા કેવા પહાડે ફ્લેશ પડે ત્યારે પબ્લિક આવે છે બંધ કર બીને આજે મારે એ નહીં કરે એ શું કરે આ તો તારે શું યાદ દેવા આગળ તો બંધ કરી દો ખબર નથી પડતી અહીંયા કરવું શું. આપણે બધા નાચી બી ગરબા બી કરી રહ્યા છે પાછું. શું કહેવાય અને શું કહેવાય ઓલું ટેકનો મ્યુઝિક ઉપર. લા આપણા જેવા તો બેસી જાય શાંતિથી. હા એટલે જ્યારે ટેકનો ગમતું હોય એ ગરબા કરી શકે જોરદાર. માહોલ ફૂલ 100% એવું લાગે કે ગોવામાં આવ્યો ગોવામાં. તો શું કેવું છે જોવું છે રમીશું અહીંયા આવ્યા એટલે પછી પતી ગયું. બીટ વાગે ગુજરાત ખાલી બીટ જોઈએ. હવે ગમે તેમાં આપણે
ગરબા ઘુસાડી દેવાના. હા એ છે કે આજે વિડીયો નહીં બને, ફ્લેશ કરીને બનાવી શકશું પણ કંઈ વાંધો નથી. તો નવરાત્રી ડે 3 કમ્પ્લીટ થાય છે. અમે ફૂલ ઘસી નાખ્યું હતી, હાલત બગડી ગઈ છે. ભલે પગ દુખે પણ ગરબા ઓછો રમાય છે પણ ફોટા વધારે પડાવે છે. બહુ વધારે ભાઈ, કારણ કે ફોટો એટલે મેમરી યાર, વર્ષ સુધી યાદ રહે. પણ ખરેખર અહીંયા લોકેશન, લાઇટિંગ વાઇટિંગ બધું બહુ અલગ જ પ્રકાર, ગોવાવાળી વાઇબ છે ફૂલ. મજા આવી ગઈ. નામ શું હતું? ચક્ર, શૂન્ય ચક્ર ભાઈ, ઓસમ. હવે જઈએ છીએ ઘરે. અમે હજુ અમે લોકો નીકળીને અહીંયા કંઈક નાસ્તો વાસ્તો કરશું અને ચા બા પીશું. જો બતાવું છું, લાગેલા રહેજો. હલા તું અહીંયા આવી ગયો શું છે? તો ત્યાં ઢોલ કોણ વગાડે છે? વિનય. બોલો. લુલુ અહીંયા આવી ગયો. હા આવી ગયો. એટલે તમે લોકો અહીંયા આવો તો ઢોલ ને પીપળા કોણ વગાડે છે? તો બગાડે મ્યુઝિક વાગે. ભાખરી વિડીયો કર્યો ત્યારે ભાખરી પતાઈ નાખી આ લોકોએ. ખબર નહીં કયા ભાવના ભૂખ્યો એ. હા હા, તમને તો ભાખરી બહુ ભાવે છે ને? હા, પીઝા ખવાય, ભાખરી તો ખવાની વસ્તુ છે. ના ખવાય, આજે જ લેખ વાંચું, મસ્તી કરું. આટલા પૈસા ભેગા કરીને કે શું કરીશ? હું પૈસા ભેગા કરીને સુખ મળે મને, બસ પડ્યા રહીને સુખ મળે. એમાં ઉધરી આવશે ને તોય સુખ મળશે કે મારી જો પૈસા છે. એ ખોટી વસ્તુ કે પૈસા પડ્યા પતી જાય એવું ના હોય. પડ્યા કામ જ આવે. હા કઈ નહીં ફ્રેન્ડ્સ, ચલો મૂકું. મળીએ કાલના વ્લોગમાં. ડે 4 ડે 3 પતી ગયો, ગાબાડ ઊંચા નીકળી ગયા. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. ઢોલ વાળા પીપળા વાળાને જોડે લઈને આવ્યા છે.